ગોંડલના ગ્રામ્ય વિસ્તારોમાં દિવસે ને દિવસે જે વિજિલન્સના વિરોધમાં આંદોલન છે તીવ્ર બની રહ્યું છે। ગઈકાલે આપણે જોયું હતું કે ગોંડલના ચોરડી ગામમાં જે ગૌચર જમીન છે તેમાં વીજપોલ સામે ખેડૂતોએ ઉગ્ર આંદોલન કર્યું હતું। હવે આ આંદોલન જે એક નવા તબક્કે પહોંચી ગયું છે। આજે જે ખેડૂતોએ કર્યું છે અને જે ચીમકી આપી છે તે આવનારા દિવસોની ભયાનકતા બતાવી રહ્યું છે કે આગામી દિવસોમાં હવે જે મોરબીના જેતપરમાં જેમ આંદોલન ઉગ્ર બન્યું હતું અને પરિસ્થિતિ વણસી હતી તેવી જ પરિસ્થિતિનું નિર્માણ કદાચ ગોંડલના ચોરડી અને આસપાસના વિસ્તારો છે ત્યાં બની શકે છે। નમસ્કાર, ગુજરાત PS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। છેલ્લા કેટલાય સમયથી રાજ્ય અને દેશમાં આંદોલન ચાલી રહ્યા છે। એમાં પણ વિજિલન્સની જો વાત કરવામાં આવે તો ઉગ્ર આંદોલન અત્યારે ખેડૂતો ચલાવી રહ્યા છે। મોરબીના જેતપરમાં હજુ પણ આંદોલન સતત ચાલી રહ્યું છે। દિવસે ને દિવસે આંદોલનના પાર્ટ આવી રહ્યા છે। એવી જ રીતે અત્યારે ગોંડલના ચોરડીમાં પણ ગૌચર જમીનના કહેવાય છે કે ત્યાં વીજપોલ સામે ખેડૂતોનું ઉગ્ર આંદોલન દેખાઈ રહ્યું છે। ગઈકાલે જે રામધૂન બોલાવવામાં આવી હતી, પ્લેકાર્ડ્સ બતાવવામાં આવ્યા હતા, આજે ખેડૂતોએ તળાવમાં અડધા પાણીમાં બેસીને વિરોધ નોંધાવ્યો હતો। જે ગૌચર જમીનમાં જેટકો કંપની દ્વારા હાથ ધરાયેલા વીજપોલ એટલે કે ટાવર કામગીરી સામે સતત બીજા દિવસે ખેડૂતો ઉગ્ર આંદોલનના મૂડમાં છે। ખેડૂતોએ તળાવમાં બેસી અને તબલા મંજીરા સાથે રામધૂન ગાઈને વિરોધ પ્રગટ કર્યો હતો। ગોમટા, વેકરી, પાટીદળ, ત્રાકુડા સહિતના ગામોમાંથી 200 થી વધુ ખેડૂતો, સરપંચો અને સ્થાનિક આગેવાનોએ વિરોધ સ્થળે પહોંચી અને વિરોધ નોંધાવ્યો હતો। નેતાઓ અને ઉદ્યોગપતિની જમીન બચાવવા 156 કિલોમીટર લાંબો રૂટ ફેરવી સામાન્ય ખેડૂતોને નુકસાન પહોંચાડવાના ખેડૂતો દાવા કરી રહ્યા છે। કલેક્ટરે 20મી તારીખે રજૂઆત માટે બોલાવ્યા હતા। કોઈ જ લેખિત પરિપત્ર વગર પોલીસ બંદોબસ્ત સાથે કામ ચાલુ રાખતા અત્યારે ખેડૂતોમાં રોષ દેખાઈ રહ્યો છે। હવે સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખતા ગોંડલ તાલુકા પોલીસ દ્વારા ઘટના સ્થળે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। પરંતુ કાયદાકીય કમિટીમાં યોગ્ય વળતર નક્કી ન થાય ત્યાં સુધી લડત ચાલુ રાખવા અને માંગણી ન સંતોષાય તો ગાંધી ચિંધ્યા માર્ગે લડવાની ખેડૂતોએ ચીમકી આપી છે। આજે જે પણ આંદોલનને વિરોધ કરવામાં આવ્યો હતો, ખેડૂતો છે તેમની પ્રતિક્રિયા આવી છે, શું કહી રહ્યા છે ખેડૂતો તેના પર નજર કરીએ। આપનું નામ? બિપિનભાઈ વાછાણી। બિપિનભાઈ, આજે ચોરડી ગામે બીજા દિવસે ખેડૂતો આજે વિરોધ પ્રદર્શનમાં કરી રહ્યા છે, એમાં આપણે સમર્થન આપ્યું છે, શું કહે છે? ખેડૂતોની વાત સદન સાચી છે અને જેની માંગ છે ખેડૂતોની એ 100% માન્ય રાખવી પડે તેવી જ છે। હવે આગળ સરકાર શું વિચારે તે સરકારને વિચારવાનું છે અને જે કાંઈ આંદોલન છે અને જે પરિપત્ર કાલે અમને પરિપત્ર માંગ્યો હતો ખેડૂતોએ, તો પરિપત્રમાં એવું કીધું કે પરિપત્ર અમારે છે, પણ પરિપત્રની અંદર કોઈ પણ જાતનો ઉલ્લેખ નથી કે જેની કિંમત નક્કી કરવાની બાકી છે તો આ લોકો કામ ચાલુ કરવા માંડ્યા। કિંમત નક્કી નથી થઈ ત્યાં સુધી ખેડૂતોની પરમિશન કેમ લીધી? અને ખેડૂતોની પરમિશન વગર ખાડા કરવા તે લોકશાહીમાં તો ગુનો જ કહેવાય ખરેખર તો, કે જેટલો હક સરકારનો છે એટલો હક ખેડૂતોનો છે। આ કોઈ કંપની, પ્રાઇવેટ લિમિટેડ કંપનીને કોઈની માલિકીની જમીન નથી, આ જમીન છે એ ગામની છે, તો ગામનો હક ગામને જ મળવો જોઈએ, આવું ખેડૂતોની માગણી છે અને પૂરેપૂરા પૈસાની વળતર મળવી જોઈએ। આજે ખેડૂતો દ્વારા શું શું વિરોધ કરવામાં આવ્યો? વિરોધ કરવામાં તો લોકશાહી ઢબે કાલે ધૂનનો કાર્યક્રમ હતો, આજે પાણીની અંદર બેઠા બેઠા ધૂનનો કાર્યક્રમ રાખ્યો હતો અને કાલે એવું કહેવામાં આવ્યું હતું કે કાલે અમે પરિપત્ર લઈને આવશું, તો એ માયલું પરિપત્ર કોઈ આવ્યો નહીં। જૂના પરિપત્ર પ્રમાણે જે કાંઈ ઉલ્લેખ કાંઈ છે એમાં તો મિસ્ટર ઇન્ડિયા જેવો પરિપત્ર છે કે જેમાં કંઈ દેખાતું નથી। તમારી માંગ શું છે? માંગની અંદર ખેડૂતોને પૂરેપૂરું વળતર મળવું જોઈએ અને પહેલાં તો લાઈન નાખી છે, લાઈન સીધી પાટીમાં લાઈન થવી જોઈએ, એની બદલીમાં અમુક મોટા માથાનું લાઈન ખેતર આવતું હોય ત્યાં લાઈનને ફેરવી નાખવામાં આવેલી છે। પહેલાં તો સરકારનો કે કંપનીનો કોઈ પ્લાન નથી કે લાઈન પહેલાં ક્યાં લેવી, પહેલાં લાઈનનો નકશો તો ખેડૂતને બતાવે। તમારી માંગ નહીં સંતોષાય તો શું કાર્યક્રમ આગળ? જો અમારી માંગણી નહીં સંતોષાય તો અમે ગાંધીજી માર્ગે આંદોલન કરશું અને જે કાર્યક્રમ કરવાના થશે અમે ખેડૂતો સાથે બેસી અને બધા આગેવાનો સાથે બેસીને નિર્ણય લેશું। હર્ષદ છે, આજે ચોરડી ગામે સતત બીજા દિવસે વિરોધ પ્રદર્શન ખેડૂત દ્વારા કરવામાં આવી રહ્યો છે, શું કહે છે? ગઈકાલે અમે વિરોધ કર્યો હતો। ગઈકાલે જેટકો કંપની દ્વારા કામગીરી ચાલુ કરવામાં આવી કોઈ પણ કાગળ પરિપત્ર વગર 2025ના કલેક્ટર સાહેબના હુકમના આધારે। તો ગઈકાલે અમે ઘણો વિરોધ કર્યો પણ પોલીસ બંદોબસ્ત સાથે રાખી અને દાદાગીરીથી કામ ચાલુ રાખ્યું। એટલે આજે અમે ચોરડી ગામ અને બાજુમાં પાટીદળ ગામ, ગોમટા ગામ સહિતના ખેડૂતો આજે અમારી મદદમાં આવ્યા છે। બધા ગામના ખેડૂતો અહીંયા ભેગા થયા છે। આજે એક નવીન કાર્યક્રમ આપ્યો કે જે જગ્યાએ જેટકોનો થાંભલો નાખે તેની બાજુમાં જે છે નદી જેવું, એમાં અમે જળ સમાધિ, અડધી જળ સમાધિ લઈ અને આનો વિરોધ કર્યો।
અને આવા જલદ કાર્યક્રમ આથી વિશેષ પણ આપતા જ રહેશું જ્યાં સુધી આ જેટકો કંપની અને એની દાદાગીરી બંધ કરવામાં નહીં આવે. કારણ કે આ જેટકો કંપની દ્વારા કાલે અમે કીધું એના અધિકારીઓને કે તમારી પાસે કોઈ પરિપત્ર કંઈ આધાર હોય તો બતાવો પછી કામ કરો. તો એ લોકોએ એમ કીધું કે અમે તમને કાલ આપશું. કાલનું કરી અને ઠેકાડી અને કામ ધરાજ ચાલુ રાખ્યું. આજે પણ પોલીસ બંદોબસ્ત આવી ગયો છે અને જેસીબી પણ આવી ગયા છે. પણ અમે કહેવા માગીએ છીએ કે પહેલાં પરિપત્ર આપો કે તમે જે 2017ના ઉર્જા સચિવના પરિપત્રના આધારે આ કામ ચાલુ કર્યું છે એ પરિપત્ર તો અમને બતાવો. બાકી અમારી પાસે જે પરિપત્ર અને જે સરકારના જીઆર ને નિયમ છે એ બધું અમે બતાવવા તૈયાર છીએ કે આ નિયમ પ્રમાણે જ્યાં સુધી કમિટી નક્કી ન થાય, ભાવ નક્કી ન થાય ત્યાં સુધી તમે ગૌચરમાં પણ 10% રકમ ભરીને કામ ચાલુ ન કરી શકો એવો નિયમ છે. છતાં આ લોકો કોઈ નિયમ માનવા તૈયાર જ નથી. નક્કી નથી થતું જેટકો મોટી, કલેક્ટર તંત્ર મોટું કે સરકાર મોટી. એટલે અહીંયા તો અમને એવો પ્રશ્ન છે કે જેટકો તો સરકાર અને કલેક્ટર તંત્ર કરતાં પણ મોટું થઈ ગયું એવું લાગે છે. અને આ ચોરડી ગામના ખેડૂતો, આજે ચોરડી ગામ છે, આ વીજ લાઇન કાલાવડ પાસે ખંડેરાથી ઘેલા સોમનાથ સુધી જાય છે, જે સીધી રેખામાં જાય તો 80 કિલોમીટરમાં જાય અને આ લોકોએ ફેરવીને 156 કિલોમીટર ફેરવી છે આ લાઈન. કારણ કે અમુક ઉદ્યોગપતિઓ અને અમુક રાજકીય આકાઓની જમીન બચાવવા માટે આ ડબલ કે 3 ગણા ખેડૂતોને નુકસાન કરે તો એને વાંધો નથી, પણ આ રાજકીય આકાઓ અને ઉદ્યોગપતિઓની જમીન બચી જવી જોઈએ. એના માટે આ લોકો જાણી જોઈને એટલી લાઈન આખી ફેરવી છે. અમારા ગામમાં પણ 2 વાર ફેરી છે, કારણ કે વચમાં એક રાજકીય વ્યક્તિનું ખેતર આવતું હતું. એટલે અમે અમારો વિરોધી છે કે સામાન્ય ખેડૂતોનો શું વાંક, અને અમે આજે આ ગૌચર બચાવવા લડી છે. અને અમે એક ખાસ વિનંતી અહીંથી કરવા માગું છું કે ખંડેરાથી ઘેલા સોમનાથ સુધી જેટલા ગામ આવે છે, જેટલા ખેડૂતો પ્રભાવિત થાય છે, તે બધા ખેડૂતો એક યુનિયન બનાવો અને બધા સાથે મળી મિટિંગ કરી અને લડાઈ કરો. કારણ કે આ જે આ ખેડૂતોની જો એકતા હશે ને તો જ આ તંત્ર આપણી સામે ઝૂકશે. બાકી જો એક ગામ આવી રીતે લડતા રહેશું તો કોઈ દિવસ આ આપને ધ્યાનમાં લેશે નહીં. તમારી માંગ નહીં સંતોષાય તો શું કાર્યક્રમ આગળ? ગઈકાલે અમે રામધૂનનો કાર્યક્રમ આપ્યો હતો, આજે અમે જળ સમાધિનો કાર્યક્રમ આપ્યો છે. અને આ જો માંગણી અમારી નહીં સંતોષાય તો આનાથી પણ જલદ કાર્યક્રમ આપશું. કારણ કે અમે થાકવાના નથી, હારવાના નથી. આ નફ્ફટ તંત્ર સામે તાકાતથી લડશું ને લડશું. અધિકારીઓને એવું કહેવું છે કે અમારી પાસે જિલ્લા મેજિસ્ટ્રેટની મંજૂરી છે, હુકમ છે, તો એ બાબતે શું? તો અમે એ કહેવા માગીએ છીએ એમની પાસે 2025ના 11મા મહિનાનો જિલ્લા મેજિસ્ટ્રેટનો હુકમ છે. જ્યારે અમારી ગ્રામ પંચાયતે આનો વિરોધ કરી અને જિલ્લા વહીવટીતંત્ર અને કલેક્ટરને પત્ર લખ્યો, એના અનુસંધાને એને અમને આવતી 20 તારીખે બોલાવ્યા છે અમારી રજૂઆતો લેખિત ને મૌખિકમાં સાંભળવા. તો એક બાજુ કલેક્ટર અમને 20 તારીખે બોલાવે છે કે તમને વાંધા હોય એ રજૂ કરો, અને બીજી બાજુ આ 2025ના પરિપત્રના આધારે કામ ચાલુ કરી દે છે. તો આ તાનાશાહી દાદાગીરીનું કરવું શું અમારે? કે આ જેટકો તંત્ર કલેક્ટર અને સરકાર કરતાં પણ મોટું થઈ ગયું છે અને કોઈ ખેડૂતોનું ગામ લોકોનું સાંભળવા પણ તૈયાર નથી. દિવસે ને દિવસે હવે ખેડૂતો છે ક્યાંક આક્રમક બની રહ્યા છે. ઘણા બધા એવા પ્રશ્નો છે કે તેનું સમાધાન ખૂબ લાંબા સમયથી આવી નથી રહ્યું અને ખેડૂતો છે એ હવે કહી રહ્યા છે કે અમે હવે લડી લઈશું. હવે 2027ની જે ચૂંટણીઓ છે આવવાની, તેમાં અમે પરિણામ સ્વરૂપે અમારી જો માંગ નહીં સ્વીકારવામાં આવે તો સરકારને બતાવીશું કે અમારી તાકાત શું હોય. હવે મોરબીના જેતપર બાદ ગોંડલના આ ચોરડી ગામથી જે ઉગ્ર આંદોલનની શરૂઆત થઈ છે એ ક્યાં સુધી પહોંચે છે અને ક્યાં સુધી લાંબી આ લોકોની લડત ચાલુ રહેશે તો આવનારો સમય બતાવશે. પરંતુ આ કોઈ નાની વાત નથી કે રાજ્યના અનેક એવા વિસ્તારો છે કે ત્યાં સતત આંદોલન રહે અને ખેડૂતો છે એ સતત આંદોલન કરે. તો તમે વિચાર કરો કે જેને જગતનું તાજ કહેવાય એને આંદોલન જ કરવાના પોતાની માંગ માટે, વિદ્યાર્થીઓને આંદોલન જ કરવાના પોતાના હક માટે. એટલે સવાલ ખૂબ મહત્વનો અને મોટો છે ને વિચારવા માટે સરકારને અત્યારે સમય છે. જો સરકાર અને જવાબદાર લોકો કે ખાનગી કંપનીઓ ખેડૂતના હિતમાં નિર્ણય નહીં લે તો આવનારો સમય છે ખૂબ વિકટ હશે, ખૂબ મોટી સમસ્યાઓ ઊભી કરશે અને સરકાર માટે આ ખૂબ ચિંતાજનક પરિસ્થિતિનું નિર્માણ કરશે. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.